ફેક્ટરીના ઉપરના માળે આવેલા પતરાના શેડમાં રાખેલી મશીનરી અને કાપડનો કાચો તથા તૈયાર માલ આગની ચપેટમાં આવી ગયો હતો। યાર્ડના કારણે આગે વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું અને ત્રીજા માળેથી ગ્રાઉન્ડ ફ્લોર સુધી આગ પ્રસરી હતી। આગ ઉપર કાબુ મેળવવા માટે સુરત ફાયર બ્રિગેડની 6, બારડોલીની 2, કીમની 2 અને પાનોલીની 2 એમ કુલ 12 ફાયર ફાઈટરની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી। આગના ધુમાડા કિલોમીટર દૂર સુધી દેખાતા હતા। કેમિકલ અને એલપીજી સિલિન્ડરના કારણે આગે વધુ ભયાનક સ્વરૂપ ધારણ કર્યું હતું। સિલિન્ડર બ્લાસ્ટના કારણે લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો। ફાયર બ્રિગેડે 12 કલાક સુધી સતત પાણીનો મારો ચલાવ્યા બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો। આ ઘટનામાં ફેક્ટરીના 3 માળમાં રહેલી મશીનરી બળીને ખાક થઈ હતી। કારખાનાના માલિકને કરોડો રૂપિયાનું આર્થિક નુકસાન થયું છે। હાલ ફાયર વિભાગ દ્વારા કુલિંગની પ્રક્રિયા ચાલી રહી છે। जी आपનું નામ? કુણાલ પટેલ, કુણાલભાઈ કયા ફાયરમાંથી આવ્યા છો? ટોરેન્ટ પાવરમાંથી। આ શું ઘટના બની છે? ક્યારની આગ લાગી છે અને હાલ શું પરિસ્થિતિ છે? આ મહેક ઇન્ડસ્ટ્રીયલ છે, એમાં પોલીસ કંપની લો કે રેશમના કાપડ ને એ બધું બને છે, એમાં ફાયર થયું। કેટલા વાગે કોલ મળેલો અમે લગભગ 6:30 પછી કોલ કર્યો। ને શું પરિસ્થિતિ છે આગની? અત્યારે પરિસ્થિતિ અમે કાબૂમાં લેવાની ટ્રાય કરી રહ્યા છે। કયા ફાયર ને કેટલા ફાયર છે? એસએમસીના 5 થી 6 ફાયર, પાનોલીના આવ્યા છે, ટોરેન્ટ પાવરનું અમારું, આજુબાજુના બીજા ફાયર છે।